ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન થયું સંપન્ન। સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત। મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી વધુ સમાજબંધુઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું। મહાસંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત જન વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો, જેને ઉપસ્થિત જનો તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો। કાર્યક્રમ દરમિયાન દ્વિતીય સંતાન પુરસ્કાર અંતર્ગત 22 પરિવારોને ₹25,000નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહી સમાજને એકતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતી 180 મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેને પરિસ્થિતિ સૌએ ભાવભર્યા તાળીઓથી વધાવ્યું। મહાસંમેલનમાં નાટક, નૃત્ય અને સંગીત સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે યુવા યુવતીઓ માટે યોજાયેલ પરિચય મેળાએ સમાજમાં યોગ્ય જોડાણ અને સંબંધોની નવી દિશા ખોલી। આ સાથે લકી ડ્રો અને સામૂહિક ભોજન વ્યવસ્થાએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો। Good afternoon, everyone. Welcome, warm welcome to all the faculties who have come from far and wide, some of the brightest minds of our country in different fields. We welcome them, welcome all the delegates without whom this would not have been possible, and all the invited guests. So this time the KaizenCon has a very unique theme. As you can see, we are talking about some non-clinical skills which are important for a surgeon to imbibe from different fields of, like the Indian Army, from the space program, from all the other fields, technology and others. So we know that our field, the GI surgery, is a very, very, vast field. It is expanding very rapidly, and the minimally invasive surgery has made a lot of inroads in all aspects of gastroenterology and GI surgery. Laparoscopic surgery has now become standard procedure for almost everything for the last 30-35 years, and robotic surgery is in its youth. It is becoming the future of GI surgery. So with this, to learn, to become more proficient and to develop a mastery over this, we have envisaged online structured learning platform called HERGIS, which is Atlas of Robotic GI Surgery. Very comprehensive atlas consisting of 50 chapters, 75 very curated, edited, very well edited videos with step-by-step annotations, with the steps, with case details, and with the post-operative outcomes, along with the chapters. So this is what we are going to launch. And the Atlas definitely will be updated in the future. As I said, it's a very new field, it's upcoming. That's why we'll keep updating. We have multi-authored contributions from several other contributors across the country, and it's a very well-made platform. So this HERGIS app is also to be launched, and today it's my honor to invite Dr. Adarsh Chaudhary and Dr. Pareem Bhatia to inaugurate this website, www.roboticgisurgery.com, and launch the Atlas, Dr. Haripathi's Atlas of Robotic GI Surgery. Please, Dr. Chaudhary, Doctor. મારું નામ વિરેન્દ્ર કુમાર ફુલચંદભાઈ પંચાલ, હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એન્જિનિયર છું, ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅર છું, અને મૂળ વતની વિસનગરનો પણ સેટલ હું વડોદરા થયો છું। ભાઈ સંજયભાઈએ જે બીડું ઝડપ્યું છે, ઘટતી જતી જનસંખ્યા, દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ, આજે જે ગતિએ રાષ્ટ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આજે સક્ષમ છે, એવા સમયે આજે યુવાનો બસ કેરિયર પાછળ અને યુવતીઓ કેરિયર અને ગ્લેમર પાછળ ગાંડી બની છે, એવા સમયે ઘટતી જતી જનસંખ્યા એક સમાજ માટે બહુ મોટી ચેલેન્જ છે। મિત્રો, બધું જ હોય, રૂપિયા, પૈસા, રૂપ, સ્ટેટસ, પરંતુ તમારી સંખ્યા જ નહીં હોય તો શું કરવાનું? તો અમારા પંચાલ સમાજની નહીં, પરંતુ
સમસ્ત ગુજરાતની અને ભારત વર્ષની પ્રત્યેક કમ્યુનિટીમાં સંખ્યા વધે અને લોકો સંસ્કૃતિને આગળ વધારે એવી એક પવિત્ર અને દિવ્ય ભાવનાથી સંજયભાઈએ મિશન ચાલુ કર્યું છે. આજે લગભગ 6 થી 7 હજાર અમે બધા વિશ્વકર્માના વંશજો પંચાલો અહીંયા ભેગા થયા છીએ. અને ભાઈએ જેમ આગળ વાત કરી, લગભગ 22 કપલો એવા છે જેમને દ્વિતીય સંતાન પ્રાપ્ત કર્યું છે, એમને પણ ઇનામથી નવાજીશું. અને 1500 જેવી બહેનો છે જે સંયુક્ત પરિવારમાં રહે છે. ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર એ બહુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચરમાં પાયાનો વિષય છે. તો એ સંયુક્ત પરિવાર જો ટકશે તો સમાજ ટકશે, અને સમાજ ટકશે તો રાષ્ટ્ર ટકશે. તો પરિવાર, કુટુંબ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર આખી ચેનને મજબૂત કરવાનો શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન આ ટ્રસ્ટ દ્વારા અમે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે અમારા યુવાનો એક બાળકથી વધારે કરતા નથી, જેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે. લોકો માતા પિતાઓને એક બાળકથી ખૂબ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ. એના માટે આ સંમેલન બોલાયું છે. અને જે બહેનો સંયુક્ત પરિવારમાં રહે છે, અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે, તેઓ પરિવાર મોટો કરી શકશે, કેમ કે એમને એક સમાજની, એક કુટુંબની ઓથ હોય. અને આ ઓથ હેઠળ જે લોકો, જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે, અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ. અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તો એવું હોય કે 2 થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે. પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ આ ચાલુ કરવું પડ્યું અમારે. જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ. જે આજે 22 દ્વિતીય સંતાન છે, 22 બાળકો આવ્યા છે, એમના માતા પિતાને એમની માતાના નામનો 25,000 રૂપિયાનો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ.